હાય ગાઈસ, કેમ છો? મારું નામ છે સીએ માનવ શાહ. તો અત્યારે ફરીવાર આઈપીઓ માર્કેટ બૂમ કરી રહ્યું છે. તો તમને લોકોને ખબર જ હશે કે આઈપીઓ શું છે. આઈપીઓ એક એવી વસ્તુ છે કે જેમાં કંપનીને ફંડ્સની રિક્વાયરમેન્ટ પડે છે. તો બેંક પાસે આટલું મોટું ફંડ્સ બેંક એમને ના આપી શકે. તો કંપની પોતાના શેર્સને માર્કેટમાં લિસ્ટ કરે છે અને મતલબ પબ્લિક પાસેથી પછી ફોરેન ઇન્વેસ્ટર પાસેથી રિટેલ ઇન્વેસ્ટર તો ઠીક છે, પણ જે બધા મોટા ઇન્વેસ્ટર છે કે બિગ એચએનઆઈ કેટેગરી છે, હાઈ નેટવર્થ ઇન્વેસ્ટર છે, તો તેમની પાસેથી ફંડ્સ લઈને પોતાનું બિઝનેસ રન કરી શકે છે. તો એ હવે આઈપીઓ જે છે, આઈપીઓ એક છે ને લકની ગેમ છે રિટેલ ઇન્વેસ્ટર માટે, કે મેં જે આઈપીઓ લગાવે છે મતલબ 50-50 ચાન્સ હોય છે કે કંપની 50-50 ચાન્સ હોય છે કે આઈપીઓ લાગશે કે નહીં લાગે, પણ એ લક આજમાવવા માટે પણ મેં સારા ઘોડા પર તુક્કો મારવો પડે કે ભાઈ આપણું આઈપીઓ કે ભાઈ આપણું લક કામ કરી ગયું, આઈપીઓ લાગી ગયો, પણ આઈપીઓ ના ચાલ્યો તો ફંડ્સમાં લોસ થશે. તો દાવ એવા પર રમવો કે જો આપણો દાવ ચાલી ગયો તો સામેવાળો આઈપીઓ પણ ચાલવો જોઈએ. આપણું નસીબ ચાલ્યું પણ આઈપીઓ ના ચાલ્યું તો ફરીવાર લાગી જશે. તો જસ્ટ હું તમને મારી સ્ક્રીન પર લઈ જાઉં માર્કેટમાં કયા આઈપીઓ આવી રહ્યા છે અને આપણે એમાં શેમાં ઇન્વેસ્ટ કરી શકીએ અને શેમાં સારું લિસ્ટિંગ ગેઇન મળી શકે અને કયા આઈપીઓને આપણે લોંગ ટર્મ માટે હોલ્ડ કરી શકીએ. ચલો હું તમને સ્ક્રીન પર લઈ જાઉં. મળીએ સ્ક્રીન પર. તો તમે જોઈ શકો છો કે અત્યારે માર્કેટમાં 4 આઈપીઓ ચાલી રહ્યા છે: સિલ્વર સ્ટ્રોમ, લોહિયા કોર્પ, એક્સનેટ ટેકનોલોજીસ એન્ડ ઇન્ડો એમઆઈએમ. હવે એક તો આ 4 આઈપીઓ છે. હવે તો 4 આઈપીઓમાંથી શેમાં પૈસા લગાવવા એ પણ એક મોટો પ્રશ્ન છે. ઘણા બધા મિત્રો છે મારા કે જેમને માર્કેટનું નોલેજ નથી, તેમને જસ્ટ આઈપીઓમાં પૈસા લગાવીને તેમને ખાલી લિસ્ટિંગ ગેનો એ જોઈએ છે. તો જસ્ટ આપણે કયા આઈપીઓમાં પૈસા લગાવીએ તો અને તો જો કે આપણું નસીબ હોય તો આઈપીઓ લાગી જાય તો શેમાં સારું લિસ્ટિંગ ગેન મળી શકે. તો હવે આ તો ભાઈ આપણે નસીબની વાત છે કે આપણું નસીબ હશે તો આઈપીઓ લાગશે. એમાં પણ એક તો પાછું ટેન્શન કે આઈપીઓ લાગી ગયો અને પણ આઈપીઓ ના ચાલ્યો તો છે ને તમારે જસ્ટ એક કામ કરવાનું છે કે લાઈવ આઈપીઓ જીએમપી કરીને સાઇટ છે તેના પર આવીને છે ને તમારે લાસ્ટ ડે પર, જેમ કે આ છે આપણે છે આઈપીઓ છે ઇન્ડો એમઆઈએમ, અત્યારની ક્લોઝિંગ ડેટ 27 તારીખ છે. તો ત્યારે આવીને ખાલીનું ગ્રે માર્કેટ પ્રીમિયમ જોવાનું છે કે તેનું કેટલું છે. 20-30% ઉપર હોય એટલે આપણે આઈપીઓ લગાવી દેવાનું. આટલી વાત થઈ કે જેને આઈપીઓમાં ખાલી પૈસા લગાવીને ખાલી લિસ્ટિંગ ગેન જોઈએ છે. હવે જસ્ટ આપણે ઇન્ડો એમઆઈએમ કંપની શું કરે છે, તેની ફંડામેન્ટલી સ્ટ્રોંગ છે કે નહીં, કંપની સારી છે, લોંગ ટર્મ માટે આઈપીઓ હોલ્ડ કરી શકાય કે નહીં, તો આપણે તેના માટે જઈએ. આ વાળી કંપની છે ઇન્ડો એમઆઈએમ કંપની. એક છે ને આપણે છે ને એન્જિનિયરિંગ કંપની છે કે જે ટોટલ 3800 કરોડનો આઈપીઓ લાવી રહી છે, જેમાંથી 500 કરોડનો આઈપીઓ જે ફ્રેશ ઇસ્યુ છે, બાકીનો જે રિમેનિંગ પાર્ટ છે 3300 કરોડ એ વાળો છે. 3300 કરોડ છે આપણે ભાઈ ઓફર ફોર સેલ એટલે કે આ જે 3300 કરોડ છે પબ્લિક પાસેથી કંપની લેશે. એ 3300 કરોડ કંપનીમાં જેને ઇનિશિયલ સ્ટેજમાં કંપનીમાં ઇન્વેસ્ટ કરેલું હશે, જેમ કે પ્રાઇવેટ ઇક્વિટી, વેન્ચર કેપિટલિસ્ટ, એમના જે કંપનીના છે પ્રાઇવેટ ઇન્વેસ્ટર્સ, તો એમને 3300 કરોડ રૂપિયા આપીને એમને કંપનીમાંથી એક્ઝિટ આપશે. ઠીક છે, તો આ થઈ ગઈ એની વાત. જો અને તમે રિટેલર છો તો રિટેલર માટે મિનિમમ 14,550 રૂપિયામાં તમે એક લોટ માટે અપ્લાય કરી શકો છો રિટેલ કેટેગરી માટે. તો જસ્ટ આઈપીઓનો ગ્રે માર્કેટ પ્રીમિયમ સારું છે તો એક લોટથી અપ્લાય કરો. બાકી તમારી જોડે વધારે ફંડ્સ છે તો તમે બિગ એચએનઆઈ કેટેગરી કે સ્મોલ એચએનઆઈ કેટેગરીમાં અપ્લાય કરી શકો છો. સ્મોલ એચએનઆઈ કેટેગરીમાં મિનિમમ તમે 14 લોટ મેક્સિમમ 14 લોટ અપ્લાય કરી શકશો, જેનું તમને ફંડ પડશે 2,03,700 રૂપિયા. અને તો તમે બિગ એચએનઆઈ કેટેગરીમાં 69 લોટ્સ અપ્લાય કરી શકો છો. તો હવે આ વાળો આઈપીઓ 23 જુલાઈથી ઓપન થઈ ગયો છે અને સોમવાર એટલે કે 27 તારીખની લાસ્ટ ડેટ છે. ઇસ્યુ પ્રાઇસ છે 485 રૂપિયા પર શેર અને તેની માર્કેટ પ્રાઇસ છે, પ્રી આઈપીઓ માર્કેટ પ્રાઇસ છે 23,981 કરોડ. ઠીક છે, તો હવે આપણે જોઈ લઈએ કે એની આ વાળા આઈપીઓમાં ટોટલ 30 શેર આવવાના છે એક લોટમાં, બરાબર. અને તમે પ્રાઇસ બેન્ડ તમે લગાવશો જ્યારે તમે આઈપીઓથી અપ્લાય કરશો તો એનો તમે 485 રૂપીસ પર તમે બીડ નાખશો. ઠીક છે, હવે જસ્ટ આપણે જોઈ લઈએ. આ તો આપણે જોયું. હા, તમે જોઈ શકો છો જેમ કે કંપનીની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝ અક્રોસ ઇન્ડિયા, યુએસ, યુકે, મેક્સિકો, ઓલ ઓવર વર્લ્ડમાં છે કે જેમ કે અને જે કંપની જે સેલ્સ કરે છે પોતાની પ્રોડક્ટ છે, ચાઇનામાં કરે છે, જર્મની છે, યુએસ છે, મતલબ એ ગ્લોબલ કંપની પણ છે. ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગ કરીને પોતાની પ્રોડક્ટ ઇન્ડિયામાં સેલ કરે છે, પ્લસ એ ચાઇના, જર્મની, યુએસમાં પણ સેલ કરે છે. હવે છે ને મેઇન બાબત છે કે કંપનીનું ફાઇનાન્શિયલ્સ રિપોર્ટ કેવું છે. તો જો કંપનીની અસેટ છે 3 વર્ષના ડેટા, કમ્પેરેટિવ ડેટા આપેલા છે. જેમ કે તમે જોઈ શકો છો કે અસેટ કંપનીની 350 કરોડથી
4800 કરોડની આજુબાજુ થઈ છે. ટોટલ ઇન્કમ તેની 2900 કરોડથી 4300 કરોડ થઈ છે. પ્રોફિટ આફ્ટર ટેક્સ જે મેઇન બાબત છે કે સેલ્સ તો વધે છે, ઇન્કમ પણ વધે છે, જોડે જોડે કંપનીનો પ્રોફિટ પણ વધે છે. જેમ કે 283 કરોડથી 533 કરોડ સુધી આવ્યો છે. કંપનીનો ઇબિટા માર્જિન છે, કંપનીની નેટવર્થ છે, કંપનીનું રિઝર્વ્સ એન્ડ સરપ્લસ છે, જે ઓલમોસ્ટ બધે જ ઓલ ઓવર ધ યર ગ્રો કરી રહ્યું છે. તો આ વાળી એક સારી બાબત છે કે કંપની ફંડામેન્ટલી સ્ટ્રોંગ છે. પછી તમે જોઈ શકો છો કે કંપની જે 500 કરોડ જે ફ્રેશ ઇસ્યુ કરશે તે 500 કરોડમાંથી કંપની 400 કરોડે પોતાની જે ડેટ ભરી દેશે. તો એક સારી બાબત છે. અને જે બાકીના જે 100 કરોડ છે 100 કરોડે કંપની એઝ અ વર્કિંગ કેપિટલ કે જનરલ કોર્પોરેટ પર્પઝ માટે યુઝ કરશે. હવે એનું છે સૌથી મેઇન બાબત કે કી પરફોર્મન્સ ઇન્ડિકેટર છે. તો કંપનીનું તમે જોઈ શકો છો કે ROE મતલબ કે રિટર્ન ઓન ઇક્વિટી કે જે 21% છે. ROC રિટર્ન ઓન કેપિટલ ઇન્વેસ્ટેડ વાળું છે તે 26% છે. ડેટ ટુ ઇક્વિટી રેશિયો એટલે કે ₹1 ડેટની સામે કંપની પાસે કેટલી ઇક્વિટી પડી છે. તો એ મતલબ એનો ડેટ ટુ ઇક્વિટી રેશિયો 1 કરતાં ઓછો છે. એ બહુ સારી બાબત છે. બીજું છે રિટર્ન ઓન નેટવર્થ છે. પેટ માર્જિન પણ કંપનીનું પોઝિટિવ છે. ઇબિટા માર્જિન પણ 28 to 25%ની આજુબાજુ કંપની ઓલ ઓવર ધ યર બુક કરી રહી છે. તે બહુ સારી બાબત છે. અને જસ્ટ તમે જોઈ શકો છો કે કંપનીનું અર્નિંગ પર શેર ₹10ની આજુબાજુ છે. 10 થી ₹11ની આજુબાજુ પર શેર છે. એટલે તો તમે એક શેર પર 10 થી ₹11 કમાઈ શકો છો. અને તો કંપનીનો પી રેશિયો જે છે 44% છે. અને જે પ્રમોટર હોલ્ડિંગ છે જે સૌથી સારામાં સારી બાબત કે પ્રમોટર હોલ્ડિંગ 75% કરતાં વધારે છે. એટલે કે કંપનીના પ્રમોટર્સે પોતાની કંપની પર વધારે વિશ્વાસ છે, તો એ લોકો આટલો સ્ટેક હોલ્ડ કરી શકે છે. તો જસ્ટ હું કંપની વિશે જાણે કે ઇન્ડો MIM લિમિટેડ કંપની શું કરે છે. ઇન્ડો MIM કંપની એ ગ્લોબલ લીડર ઇન મેન્યુફેક્ચરિંગ પ્રિસિઝન એન્જિનિયરિંગ છે. મતલબ કે આ એન્જિનિયરિંગ કંપની છે. ઇન્ડિયા જેમ ગ્રોથ થશે તેમ એન્જિનિયરિંગ કંપનીની ડિમાન્ડ વધશે. તો એક આ સારામાં સારી કંપની છે કે જેમાં તમે ઇનકેસ તમને IPO લાગે તો તમે લોંગ ટર્મ માટે હોલ્ડ કરી શકો છો. અધરવાઇઝ જો તમને IPO નથી લાગતો, IPO લાગ્યા પછી કંપનીનો સ્ટોક થોડો ડાઉન આવે ત્યારે તમે લોંગ ટર્મ માટે એને પરચેસ કરી શકો છો. કંપની પાસે 6400 પ્રોડક્ટ છે કે જે યુઝ થશે ઓટોમોટિવમાં, ડિફેન્સ સેક્ટરમાં, મેડિકલ સેક્ટરમાં, કન્ઝ્યુમર સેક્ટરમાં, એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીમાં. મીન્સ આ કંપનીનું ફ્યુચર બ્રાઇટ છે. હવે આપણે પ્રોડક્ટ પોર્ટફોલિયો જોઈએ કે ઓટોમેટિવમાં સેફટી માટે ફ્યુલ સિસ્ટમ બનાવશે કંપની, પાવર ટ્રેન છે, ઇન્ટિરિયર છે, ડિફેન્સ સિસ્ટમમાં આપણને કામ આવશે, મેડિકલમાં છે જેમ કે સર્જિકલ ડિવાઇસ છે, ડેન્ટલ રોબોટિક્સ છે, ઓર્થોપેડિક્સ છે, આ કન્ઝ્યુમર છે. પછી આપણી જોડે છે એરોસ્પેસ છે. તો આ કંપની સારામાં સારી આટલી કંપનીની પ્રોડક્ટ પોર્ટફોલિયો છે. મતલબ એ ડાયવર્સિફાઈ બિઝનેસમાં છે. તો ગાઈસ મેં તમને સ્ક્રીન પર સમજાવ્યું કે કંપની સારી છે, કંપનીનું ગ્રે માર્કેટ પ્રીમિયમ પણ સારું છે, કંપનીની અસેટ છે, કંપનીનું પ્રોફિટ માર્જિન છે, કંપનીનું સેલ્સ માર્જિન છે, કંપનીનું ડેટ ઇક્વિટી રેશિયો છે, બધું ફેવરેબલ છે. કંપની ફંડામેન્ટલી સ્ટ્રોંગ છે. પ્લસ કંપની એક એન્જિનિયરિંગ કંપની છે કે જે બહુ સારી બાબત છે કે ઇન્ડિયા જેમ વધશે, ડેવલપ થશે તેમ એન્જિનિયરિંગ કંપનીઝની ડિમાન્ડ વધશે. પ્લસ જે કંપનીની જે સેલ્સ ટીમ જે છે કે જે ગ્લોબલ માર્કેટમાં પણ કામ કરી રહી છે, જેમ કે ભાઈ UK થઈ ગયું, US થઈ ગયું, રશિયા થઈ ગયું. તો આમ જોવા જઈએ તો કંપનીનું ફંડામેન્ટલ એનાલિસિસ કહીએ તો કંપની સારી છે. પ્લસ કંપનીનું ટેકનિકલ્સ તો અત્યારે આપણે કંપનીના ટેકનિકલ્સ પર આપણે વાત ના કરી શકીએ, કારણ કે જેમ ચાર્ટ બનશે, કંપની લિસ્ટ થશે, કંપની કેવું પરફોર્મ કરશે એના પરથી આપણે કરીશું. તો જસ્ટ એક શોર્ટમાં કહું તો કંપની સારી છે. કંપનીનું લિસ્ટિંગ ગેન પણ આપણે જોવા જઈએ તો 37% આજુબાજુ કંપનીનું લિસ્ટિંગ ગેન બતાવી રહ્યું છે કે એટલે માની ચાલો કે તમે એક લોટ માટે અપ્લાય કરો છો તો જો નસીબ જોગે તો તમને IPO લાગી ગયો તો 6 થી 6.5 હજારની આજુબાજુ તમને લિસ્ટિંગ ગેન મળી શકે છે. અને જો તમારે એને લોંગ ટર્મ માટે પણ હોલ્ડ કરવું હશે તો તમે લોંગ ટર્મ માટે પણ હોલ્ડ કરી શકશો, કારણ કે કંપનીનું ફંડામેન્ટલી સ્ટ્રોંગ છે. તો હું એક કોઈ સેબી રજિસ્ટર્ડ એનાલિસ્ટ નથી, પણ હું જસ્ટ એક મારું કે હું માર્કેટને કે IPOનું કેવી રીતે જોઉં છું તો મેં જસ્ટ મારો વ્યૂ તમારી સામે રાખ્યો છે. જો તમને વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, અને તો મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે હવે હું કયા ટોપિક પર વિડીયો બનાવું તો એ તમને હેલ્પફુલ થઈ શકે. જય શ્રી રામ, જય જિનેન્દ્ર, રામ રામ.